નમસ્કાર શિક્ષક મિત્રો તથા બાળકો, આપણે ધોરણ 5ની અંદર જે સીઈટી કોમન પ્રવેશ પરીક્ષા લેવામાં આવે છે તેમના માટે મારા મિત્ર દ્વારા એક બુક તૈયાર કરવામાં આવી છે. તો તેમની આપણે વિગતે ચર્ચા કરીએ કે આ બુકનો ઉપયોગ શા માટે. તો સીઈટી પરીક્ષા જે આપણે ધોરણ 5માં આપવાની છે તેમાં બે વિભાગ આવે છે, બૌદ્ધિક યોગ્યતા કસોટી અને શૈક્ષણિક યોગ્યતા કસોટી. તેમજ ધોરણ 5ને આધારે ગણિત, ગુજરાતી, પર્યાવરણ, હિન્દી, અંગ્રેજી વિષયની વિષય વસ્તુ આધારિત પ્રશ્નોત્તરી આવે છે. આ કોમન પરીક્ષા 4 વસ્તુ માટે આપી શકાય છે: મોડેલ સ્કૂલ, જ્ઞાનશક્તિ રેસિડેન્શિયલ સ્કૂલ, જ્ઞાનશક્તિ ટ્રાઇબલ રેસિડેન્શિયલ સ્કૂલ, રક્ષા શક્તિ સ્કૂલ, અપેક્ષા જ્ઞાન કી. હવે આ પરીક્ષાની આપણે વિગતે ચર્ચા કરીએ કે પરીક્ષામાં કઈ રીતે હોય છે. તો આપણે સૌપ્રથમ જોઈએ કે આ પરીક્ષા આપવી હોય તો એના માટે 120 માર્કનું એક પેપર આવે છે. હવે એની અંદર તાર્કિક ક્ષમતા કસોટીના 30 ગુણ હોય છે, ગણિત સજ્જતાના 30 ગુણ હોય છે, પર્યાવરણના 20 ગુણ હોય છે, ગુજરાતીના 20 ગુણ હોય છે અને અંગ્રેજીના પણ 20 ગુણ હોય છે. આ રીતે કુલ 120 માર્કનો ગુણભાર હોય છે. હવે આ પરીક્ષાની અંદર જો મેરિટમાં બાળક આવે છે તો તેને રેસિડેન્શિયલ સ્કૂલમાં ધોરણ 6 થી 12 સુધીનો અભ્યાસ ત્યાં હોસ્ટેલમાં રહીને કરાવવામાં આવે છે અથવા જો તેમને શિષ્યવૃત્તિ પસંદ કરવી હોય તો એમને શિષ્યવૃત્તિ પણ આપવામાં આવે છે. તો આ બુકની કિંમત જોઈએ તો 320 રૂપિયા છે બુકની કિંમત. અને આ બુકના પાના, જેનું બંધારણ, એનું પૂઠું બાળકોને ગમે, બાળકો લાંબો સમય સુધી વાપરે તેમ છતાં એને કંઈ ન થાય તે રીતે એની બાંધણી થયેલી છે. આપણે અનુક્રમણિકા ઉપર નજર કરીએ તો આ બુકની અંદર આ બુકની વિશેષતા એ છે કે વિભાગ 1 છે બૌદ્ધિક યોગ્યતા કસોટી. તો આમાં ચેપ્ટર વાર દર્શાવવામાં આવ્યું છે. આપ જોઈ શકો છો કુલ 1 થી 19 ચેપ્ટર આપ્યા છે. ત્યાર પછી શૈક્ષણિક યોગ્યતા કસોટી છે તો એમાં સૌપ્રથમ ગણિત. તો ગણિતમાં ધોરણ 5ને આધારે જેટલો અભ્યાસક્રમ આવે છે તેના વિગતવાર 1 થી 17 મુદ્દા આપ્યા છે. હવે ત્યારબાદ આસપાસ વિષય છે. તો આસપાસમાં પણ જે વિષય આપણે આસપાસ વિષયની અંદર આવે છે તો તેને આધારે આપ જોઈ શકો છો કે ટોટલ 1 થી 23 પાઠ છે એનો વિગતવાર અહીંયા આપવામાં આવેલું છે. તેમજ ગુજરાતી ભાષા અને વ્યાકરણની અંદર પણ 1 થી 24 પાઠ છે એ અહીંયા આપવામાં આવેલા છે. એટલે વિગતે તમામ મુદ્દા આપવામાં આવ્યા છે. હિન્દીમાં પણ એ જ રીતે છે, 1 થી 26 મુદ્દા છે આપ્યા છે. અંગ્રેજીમાં પણ 1 થી 17 મુદ્દા આપ્યા છે. એટલે બાળકોને એક એક મુદ્દો તૈયાર કરવા માટે સરળ પડે તે રીતે. આપણે જો વર્ગીકરણમાં જોઈએ તો ગણિતનો પહેલો મુદ્દો, આપણે બૌદ્ધિક યોગ્યતામાં વર્ગીકરણ છે એમાં પ્રથમ મુદ્દો છે આપણે જોઈ શકીએ છીએ કે અહીંયા જે આપેલું છે તેની સમજૂતી આપી છે. ત્યારબાદ પ્રશ્નોત્તરી આપી છે. બાળકોને સ્વ પ્રયત્ન કરવા માટે પણ ઓપ્શન આપેલા છે કે બાળકો જાતે અહીંયા પોતાની રીતે પ્રશ્નોના જવાબ ચેક કરી શકે. ત્યારબાદ એક એક ચેપ્ટર પૂર્ણ થતું જાય તેમ તેની પાછળ એના જવાબો પણ આપેલા છે. અને જો બાળકને કંઈ ન સમજાય તો તેને લગત અહીંયા વિડીયોના QR કોડ પણ આપેલા છે. બાળક QR કોડ દ્વારા આ વિશે વિડીયો પણ જોઈ શકે છે. જો ત્યારબાદ આપણે ગણિતનો અભ્યાસક્રમ છે તો આમાં સંખ્યા જ્ઞાન આપેલું છે. તો સંખ્યા જ્ઞાન વિશે આમાં સૌપ્રથમ તો સંપૂર્ણ સમજૂતી આપેલી છે, આપ જોઈ શકો છો. એ સંખ્યા જ્ઞાનમાં જે પ્રશ્નો પૂછાય છે તેની સંપૂર્ણ સમજૂતી છે. ત્યારબાદ MCQ ટાઈપના અહીંયા પ્રશ્નો પણ આપેલા છે અને બાળકોને સ્વ પ્રયત્ન કરવા માટે પણ ઓપ્શનલ જવાબો આપેલા છે કે બાળકો જાતે તૈયાર કરી શકે. અને પાછળ તેમના જે જવાબો છે એ પણ અહીંયા આપવામાં આવેલા છે કે બાળકોએ સ્વ પ્રયત્ને જે જવાબ કર્યા છે તે બાળક સાચો છે કે ખોટો છે. ધારો કે આસપાસ વિષય છે તો એમાં મજાની ઇન્દ્રિયો પાઠ છે. તો પ્રથમ પેજ ઉપર તેને લગત સમજૂતી આપવામાં આવી છે. 2 પેજ છે તેમાં સમજૂતી આપેલી છે, આપ જોઈ શકો છો. સમજૂતી પૂર્ણ થયા બાદ અહીં 20 પ્રશ્નો MCQ ટાઈપના બનાવીને મૂકવામાં આવ્યા છે, જેથી કરીને બાળકો છે એ MCQ પ્રશ્નો આપે અને તેના જવાબ આપે. અને પાછળ એમના જવાબો પણ આપેલા છે અને સાથે જાણવા જેવું પણ આપેલું છે કે જે પરીક્ષાની અંદર એને ઉપયોગી થવાનું છે. ધારો કે ગુજરાતી વિષયનું પૂછાવાનું છે તો ધોરણ 5માં પહેલો પાઠ છે મજા તો માળિયામાં કાતરિયામાં. તો તેના વિશેની પહેલા ટૂંકમાં સમજૂતી આપી છે. સમજૂતી બાદ અહીંયા 20 MCQ પ્રશ્નો આપેલા છે કે જેના બાળકો જવાબ આપે અને તેના જવાબ પણ અહીંયા આપેલા છે.
એ જ રીતે ધોરણ 5 અંતર્ગત જેટલા એકમ છે તે એકમની સમજૂતી, સાર અને MCQ પ્રશ્નો ગુજરાતીમાં આપવામાં આવેલા. સાથે વ્યાકરણના મુદ્દામાં જોઈએ તો આ વિરોધી શબ્દ, ત્યાર પછી સમાનાર્થી શબ્દ, શબ્દ સમૂહ માટે એક શબ્દ, રૂઢિપ્રયોગ, આ મુદ્દાને પણ સાંકળી લેવામાં આવ્યા છે. હિન્દી વિષયમાં આપણે જોઈએ તો હિન્દીમાં પાઠ મુજબ યાતાયાત ચિત્રપાઠ છે તો એને અંતર્ગત સમજૂતી તેમજ તેના MCQ પ્રશ્નો પણ અહીં આપવામાં આવેલા છે. હિન્દી વિષયમાં જે સંકેતો આવે છે તે સંકેતો પણ અહીં વિગતવાર આપવામાં આવેલા છે. તેને આધારે MCQ પ્રશ્નો પણ આપવામાં આવેલા છે. વર્ણ પરિચય છે તો વર્ણ પરિચયની વિગતવાર સમજૂતી અને તેના MCQ પ્રશ્નો આપવામાં આવેલા છે. જે વ્યાકરણ છે, શબ્દકોશનો ક્રમ છે તો શબ્દકોશના ક્રમની સમજૂતી તેમજ તેને લગત MCQ પ્રશ્નો પણ આપવામાં આવેલા છે. સંજ્ઞા, હિન્દીમાં સંજ્ઞાનો મુદ્દો છે તો એને આધારે એની વિગતવાર સમજૂતી, MCQ પ્રશ્નો. લિંગ છે તો લિંગની પણ એ જ રીતે સમજૂતી આપવામાં આવી છે. એના MCQ પ્રશ્નો આપેલા છે, ઉદાહરણો આપેલા છે. વચન છે તો વચનમાં પણ એ જ રીતે. ત્યારબાદ વિષય અંગ્રેજી છે તો અંગ્રેજીમાં પણ મુદ્દા આધારિત પહેલું છે નાઉન એટલે નામ, તો નામની વિગતે સમજૂતી આપવામાં આવી છે. તેને આધારે MCQ પ્રશ્નો અને તેના આન્સર આપવામાં આવેલા છે. ત્યારબાદ સર્વનામ છે તો સર્વનામની વિગતે સમજૂતી, ત્યારબાદ તેને લગત MCQ પ્રશ્નો આપવામાં આવેલા છે. બુકને તે અંગ્રેજી વિષયમાં એક્શન વર્ડના જે સ્પેલિંગ છે આપવામાં આવેલા છે, તેમજ વોકેબ્લેરી એટલે કે બાળકોને જે શબ્દ ભંડોળની જરૂર છે પરીક્ષામાં પૂછાય તે શબ્દ ભંડોળ પણ આપવામાં આવ્યું છે, જેથી કરીને બાળકો આ બુકની સાથે જ એની તૈયારી કરી શકે. અને સાથે બુકના છેલ્લા પાના ઉપર CETનું મોડેલ પેપર તમારે ભરવું હોય તો તેની OMR શીટ પણ આપવામાં આવી છે, જેની ઝેરોક્સ કરી અને તમે બાળકો પેપર ભરી શકે છે. આ બુક છે જે એકલવ્ય પરીક્ષા લેવામાં આવે છે તે એકલવ્ય પરીક્ષા માટે પણ આ બુક ખૂબ જ ઉપયોગી છે. અને આ બુકની ખરીદી સાથે ખાસ વિશેષતા એ છે કે આ 10 મોડેલ પેપરની બુક છે એ ફ્રી આપવામાં આવે છે, જેની કિંમત 60 રૂપિયા છે. જેમાં 5 મોડેલ પેપર છે એ ફિઝિકલ રીતે આપેલા છે અને 5 મોડેલ પેપર છે એના બુકની અંદર QR કોડ આપેલા છે. કોરી OMR શીટ પણ ત્યાં જ આપેલી છે, જેથી કરીને અને જે મોડેલ પેપર છે તેના જવાબો પણ અહીં આપવામાં આવ્યા છે, એટલે બાળક જાતે અથવા તો તેના વાલી અથવા તો તેના શિક્ષક છે મોડેલ પેપરના જવાબો ચેક કરી શકે. અને 5 મોડેલ પેપર છે એ QR કોડના માધ્યમથી મૂકેલા છે, જેથી તમે QR કોડ આધારે આ પેપર છે ડાઉનલોડ કરી શકો છો. હવે આ બુક એટલા માટે બાળકને મજા આવશે કે અહીં એક એક મુદ્દો છે, એક એક ટોપિક છે એ વ્યવસ્થિત રીતે આપ્યો છે, તેને સમજાવ્યો છે. બાળક એક એક ટોપિક કરી અને તેને અટકવું છે તો તે અટકી શકશે અને બીજો નવો ટોપિક કરી શકશે. અને અપેક્ષા જ્ઞાનકી દ્વારા જે આ બુક CETની બહાર પડી છે એ બાળકો માટે ખૂબ ઉપયોગી છે. બાળકોને મજા આવે તેવી છે અને 5 વિષયનું વિગતવાર અહીં વર્ગીકરણ કરવામાં આવ્યું છે. જો આપને આ બુક ગમે તો આપ આ બુક મંગાવી શકો છો અને આપના બાળકોને બુક આધારિત તૈયારી આપ કરાવી શકો છો. આ CETની બુક સાથે મોડેલ પેપરની બુક છે એ બાળકોને ફ્રીમાં આપવામાં આવશે. અસ્તુ, આભાર.